સવિતામાં ખરેખર મિત્રો એમની જન્મની દેનારી જનેતા હતી ભાઈ. હા બાપ ઈ વિયા ગયા ને બહુ દુઃખ થયું હતું. કોઈ સાનો રાખી એવું નતું ભાઈ. જ્યારે જીજાબાઈ વહી ગયા, જ્યારે જીજાબાઈ વિયા ગયા, શિવાજી કોઈ દી રોયા નતા. બહુ રોયા, બહુ રોયા, બહુ રોયા. તેથી બધા શિવાજીને મનાવવા આવતા. શિવાજી, છત્રપતિ શિવાજી, સાના રહી જાઓ, તમે સાના રહી જાઓ, સાના રહી જાઓ બાપ. તો શિવાજી આ તમામ શક્તિ ભેગી કરીને એટલું કીધું, ધ્રુવભાઈ દુનિયામાં મને છત્રપતિ શિવાજી ઘણાય કે છે, શિવાજીલાલ મહારાજ ઘણાય કે છે, પણ શિવા સુઈ જા બાપ. એ કેનારી મારી જનેતા નહીં બોલો, ઈ મારી જનેતા વહી ગઈ. ઈ માનો તુકારો, ઈ માનો હેત, ઈ માનો પ્રેમ મોટા કરીને માથે ખોલેથી કહતા કર્યા, તારો ખોળો ખોદવાને કરને મારે કાગડા માય તો માં બીજા વગડાના વાવો. મીઠા એ મધુને મીઠા મે હુના એથી મીઠી સે મોરી માત જો જનની એ જો ન સખી નહીં મને. તમામ માણસ બાપ ઉપાધિ કરે, બાપ ઉપાધિ કરે, માં ઉપાધિ કરે. આમાં તફાવત હોય છે ભાઈ. જે દીકરા પ્રત્યે માનો પ્રેમ છે ને, દીકરો આથી વિયો જતો હોય ને કુંડલામાં ઓસાળ ભરે વરતવા, તે જગત તો રોવે પણ માં બહુ રોવે. મારા પેટ તો હાસવી લેજે, હાસવી પાછો વ્યાજે મારા લાલ બાપ, તું હાસવી વ્યાજે પાછો. ખરેખર માં ચિંતા કરીએ કે ભાઈ. એટલે કીધું છે કે બાપ મારી જન્મની દેનારી એ સવિતામાં મારી જન્મની એ દેનારી મન તારી યાદ આવે, મારા પાપને પાણી પડાવે. તારી યાદ આવે, મારા પાપને પાણી પડાવે. મારી જન્મની હે દેનારી મન તારી હૈયું રે એ માળો વાલનો હૈયું રે એ માળો વાલનો મીઠો અમી વરસે આખડિયુંમાં વરસે કેદાર કે જગયા ખૂતોનું મારી જનેતાની તોલે કોઈ ના વેજો. હૈયું રે એમાં વાલા એક માં હતી. ચૈત્ર વૈશાખ નો તડકો ભાઈ. હમણાં કીધું ને કે પેલા તો નળિયા હતા સાહેબ, વિલાયતી નળિયા, દેશી નળિયા હતા, અને 12 મહિને સાળવા પડે. 12 મહિના નળિયાને સાળવા પડે. જયસુખભાઈ ઈ આ બધે કોઈ જોયા ન હોય. દેશી નળિયા કહેવાતા એને. પણ ગરીબાઈ એવી
આખા ગામના નળિયા સાડે તો પોતાના ઘરનો વારો આવે ભાઈ. મજૂરી કામે વહી જાય, ચૈત્ર વૈશાખનો તડકો અને દીકરાનો દીકરો લઈને માં એક ઝાડવાના સાયે બેઠેલી. એટલે માં એક ઝાડવાના સાયે બેઠી હતી અને પોતાનો દીકરો તરજા તડકામાં સાહેબ ઉગાડું શરીર રહી ગયું છે, તગર વગર લુગડા છે. માં ટગર 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 દીકરાને કહે છે કે ભાઈ એઠો ઉતરી જા ને જરમ ભગત, આજે તો ઘણી વરસાદનો વાર છે મારા પેટ, મારા દીકરા આજે તો ઘણી વરસાદની વાર છે, એઠો ઉતરી જા ને. ના માં તને ખબર ન હોય, હમણાં વરસાદ આવી જાય તને ખબર ન હોય, મને નળિયા સારી લેવા મારું ઝૂંપડું હમણાં રહી જાય. દીકરા એઠો ઉતરી જા ને બા. બે ત્રણ વખત માએ કીધું એટલે પોતાનો દીકરો સમજ્યો ને. પછી જે દીકરાનો દીકરો હતો ને એને તડકે મૂકી અને માં સાંયે બેહી ગઈ. માં સાંયે બેહી ગઈ, ઓલો જોઈ ગયો. હવે આપણા છોકરાનું દુઃખ આપણે જોઈએ નથી. રાડ પર કે બા ઈ મારું ફૂલડું છે ને લઈ લે, તડકામાં કરમાઈ જાય. માં ઈ મારો દીકરો છે, મારું પેટ છે, એને જોઈને મારે દિવસ ઉગે છે, એને જોઈને મારે રાત પડે. એની હાથું થઈને તો કાળી મજૂરી કરું છે ને લઈ લે મને. ઈ તડકાનું કરમાઈ જાય, ફૂલડું કહેવાય. તે માએ એટલું કીધું બાપ તું મારું ફૂલ છો, એઠો ઉતરી જા દીકરા. ઈ માં કહીએ કે બાકી જગતમાં કોની તાકાત. ઝૂંપડામાં વારસો બેઠી હોય, કઈ મારો દીકરો આવે. વાટ જોઈ 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 થાકી દીકરો તો બધે ની ઘડીમાં હોય, વાટ જોતી હોય. પણ ભાઈ ઈ માનો પ્રેમ એ ઈ માનું હેત જગતમાં મળે પણ ઈ તો જેના ખોળાના ખુન્નાર વહી ગયા હોય, જેના સેલૈયા વહી ગયા હોય, એ જી મારા મોદારા મારા સલૈયા પણ એ પાવઠો અને બાપ પનકવા ઢગણ પાવઠો અને બાપનું ઢગણ એ જી મારા ખોળાના કૂદના રકુવર સેલૈયા રે કુંવર ખમા ખમા. આ તો જગ્યા ભોમકા મારી માનવાઈની જગ્યા છે ભાઈ, એનું સલાડા છે, દાન બાપુનું સલાડા છે, માનવાઈનું સલાડા છે. પણ અને આ વાડી અમારા સગુ બાપાની વાડી છે. અહીંયા હમણાં વાત એ કરતો હતો
કે દેશી નળિયા હતા પેલા, અને અમારા વીરા દાદા આંધળા હતા, એને દેખાતું નતું. બહુ વરસાદ આવે ને એટલે એના બસડાની ચિંતા એને ન કરી. બહુ વરસાદ આવે એટલે એના બસડાની ચિંતા નહોતા કરતા. એમના ઘરેથી મારી નાયતની દીકરી મારી માં ડોહરડી હતા ને, મણીમાં, અમારા મણીમાં ને કહેતા હતા કે બાપ મને લઈ જા મારી દેવીના મઢને, મને લઈ જા મારી નાચ, મારી દેવીના મઢને મને લઈ જા. એક સુરદાસ હાથમાં લાકડી અને મંદિરે દર્શન કરવા જતો. વટે મારું કહેતા હતા કે ઓ આમ તો જો આ સુરદાસ હાલ્યા જાય છે, આને ક્યાં દેખાય છે કે આ દર્શન કરવા જાય છે. તો ઓલા સુરદાસ એવો જવાબ આપ્યો ને, જયસુખભાઈ કનુભાઈ, એવો જવાબ આપ્યો કે બાપ મને નથી દેખાતું, પણ મંદિરમાં બેઠો છો નતું દેખાય છે. એમ મણીમાં કદાચ ભેગા નહોતા જતા ક્યારે, પણ સોનીના પાંચસા ચડાવી લાકડીના ટેકે 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 હાલતા થાય ને, હવે પંસાળી રાગ તો કોઈ સાંભળ્યો નહીં હોય ભાઈ. અમારે મણીમાં અને મોંઘીમાં એવો પંસાળી રાગ કરતા, અને એના રાગમાં દેવી આવતી હતી ભાઈ. આ એનું કુળ છે, આ એની વસ્તી છે. મારી માં આય બાય કોઈ ઢોળ ગાતા હતા ભાઈ. તમે એક વિચાર તો કરો કેવી સમાજની માવું સાહેબ. એટલે એનાથી હલાય નો હલાય, લાકડીના ટેકે ટેકે મઢે જઈ, કારણ કે ભુવા તો પોતે હતા ને વસ્તી હતા સાહેબ. પણ જો વસ્તી પાસે દેવી હોય એમ નહીં ભાઈ. એને ગરીબ વસતી એને બહુ વાલી, એને ગરીબ વસતી એને